ચેવલા હા પિયર ભણેલો છે તો ગોડો છે ભણેલો જૂઠો પણ બરાબર તેવું જેવી મજા લ્યો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:30. વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ. તો બધા ઉઠી ગયો છે વહેલા અને ચા બા પીવા માટે બેસી ગયો છું અને આપણે ઉઠી કમ્પ્લીટ થઈ ગયા છીએ બ્રશ કરી. તો સૃષ્ટિ તો ત્યારે વહેલા દોયડો લઈને ફરી જાય. શું કરવા દોયડો લઈને ફરી જાય તું? હા એકલો બસ. ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો જોવા ગાઈ અત્યારે વહેલા દોયડો લઈને ફરી જાય છે એકલો બધવાનું છે એટલા માટે નહીં ભાઈ. લે ચા પીવાની આપું? શું લેવાય? મારે રકાબી લઈ લેજે. રકાબી લઈ લે. પેલી રહી રે ગોળામાં. હા. તો સૃષ્ટિ તો ચા પીવા માટે જાય છે. મારા કપમાં પીવું તારા કપમાં મારે પીવું. તો ચલો આપણે જઈએ ચા પીવા માટે. તો બા ત્રીસુ 2 જણા બેસી ગયો. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્રીસુ રાધે રાધે. એ રાધે રાધે કરો હેડો. રાધે રાધે કરી દો. રાધે રાધે. ત્રીસુ તો વહેલા રમવા માટે બેસી છે. અને તો મમ્મી સંગીતા ભાભીને ચા પીવા માટે બેસી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે તો ગાય રોટલો ગરમા ગરમ થાય છે ને મમ્મી? હા રોટલો ગરમા ગરમ થાય છે અને રોટલો ગરમા ગરમ કરી અને ચા અને રોટલો અહીં કપ તો જો ને નકળો એટલો મારા સાલ દે. બસ મારા એ કપમાં પીવાનું. તો હવે તો પપ્પા બેસી ગયા છે ચા પીવા માટે સાપરામાં. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા તો બેસી ગયા છે ચા પીવા માટે. અને આપણે એવું પહેલાં ચા પી લઈએ. પ્રકાશ તો હજી ઉઠ્યો નહીં. પ્રકાશ તો હજી ઊંઘી રહ્યો છે. તો ચલો પહેલાં આપણે ચા પી લઈએ ફટ. તો આપણે આવ્યા હતા ફતેહપુર મેસ્યુ લેવા માટે. મેસ્યુ લેડો કાબુ નહીં હેડવું નહીં. હા રાધે રાધે કહી દેડો. રાધે રાધે. એ રાધે રાધે. લેડો આબુ છે કા ખેડો. ઓહો ઘર ગાલન સાપરો હલા એવું કર્યું. હું તો 2 કલાકથી હોય આવીને બેઠો છું. તો ગાઈસ આપણે તો 2 કલાકથી હોય આવીને બેઠા છે. તેજલ ભાભી તો ઓમ જઈશું ને ઓમ જઈશું. હજી તૈયાર નહીં થઈ રહ્યો ને કોઈ મેશું. આ મેશુંને એક તો ઉતાવળ છે. ઉતાવળ નહીં કોઈ. હા મેશું. એ મેશું ઉતાવળ નહીં કોઈ તાર જવાય. હા ઉતાવળ છે ને. લેડો બાઇકની સાવી લઈ લેડો. હેડો આપણો હેડવું છે ને. ઓ પરસનું બરસ કેટલો લગાવ્યો છે. એટલે કે પેલા તો ખેતરમાં વાટ જોઈ રહ્યો છે. શું કહેતો હોય તો કે દુકાનો બંધ સીમ કરી શાને બાટા બનાવવા એમ ના એ અંકે હોય તો દુકાનો બંધ છે કે હા એમ ના હોય તો કે દુકાનો બંધ છે. તો ચલો આપણે તો જઈએ છીએ ઘેર ફટોફટ. હજી તો ઘેર નહીં, હજી તો ખેતરમાં જઈને સાલ લેવાની છે. પણ સાલ તો લઈને જ મેળશે 2 જણા સુધી. સીધું હેડવાનું જ રહે કે નહીં મેશું? હા મેશું સીધું હેડવાનું જ રહે કે હેડવાનું જ રહે. લેડો હેડવું નહીં સીધી વાત. તો ચલો ઘેર આવે એટલે જઈએ આપણે તો આપણે તો ફતેહપુરથી આવી ગયા છીએ ઘેર તો નહીં ને મમ્મી ખેતરમાં મમ્મીને તો નાસ્તા કરવા માંડ્યો. તો એ તો પડીકો ખો તો અમે તો પડીકો તો ખાઈએ તો 20 રૂપિયા ઓછા મને. હા 20 રૂપિયા ઓછા. દુકાન વાળા ઈશેત્રી કાઢ્યો. સાસરીમાં દુકાન હોય એટલે એવું થાય. સાસરીમાં પણ હું તો ભૂલી જ જાય ને ઉતાવળમાં કે પિયરમાં ભણેલો પિયર કેવાય સાસરી? પિયોર. હા પિયર. ભણેલો છે તો ગોડો છે. ભણેલો જૂઠો પડે ના. ભણેલો ગોડો છે. એના કરતા તય ગોડો હારો નહીં. દુકાન વાળા આલીને આવ્યા 20 રૂપિયા. એના કરતા તય ના હારો. અમે તો હારા જ કે મમ્મી ના ભૂલો પછી. ના ભૂલ લે પૈસા તો તાણ આ ભૂલા પડે પા. ગણ કરીએ. લાવ હું આવતા લેવાનું છે મારે.
બધાને તો થોડી લેવાનું. કોણ તા મને ભૂખ નહીં લાગી હોય એક આલે લેવાનું પકડ્યું. ઈન તો તય રાખો અમે તો શેઠથી રાખતા એ બાઇકમાં લે ઈન તો તય રાખો. ઓહો ક્યાં બન ગયા તું આમ તો એ બન ગયા તું. લઈ ના લે એ હે પેલા મમરા પેળાઈ ગયા એટલે મમરા પેળાઈ ગયા મમરા પેળાઈ દે એટલે મમરાની સેવમાં પેળાઈ દે લાય ના લાય એમ જો થોડા ખેન તો નહીં ચાલે શેવ લઈ લેશે મમ્મી તુજે મારા ભાગનું તું કરો લઈ રહી આ મારા ભાગનું જડો જલ્દી કરો તો સારે લીધી ને મમ્મી બી શું કર્યું શીખર હા એટલી ગણી માટે મૂવી ચાલે આ તો ગરમી પણ તઈ તો શાંત 8 વાગ્યાનો આવ્યા જે મારા હા તો આપણો છે હા મમ્મી તઈ તો 8 વાગ્યાનો આવ્યા 8 વાગ્યાના આવશે રે એકલા કોટા છે રે છે કોટા લાવજે આ છે આ રે તો ખાવા લે આ સારું મજા આવે એ ઢોળાય છે ને તાર તું મેં શું નહીં હાર્યું પાવન મમરા ને ખાવા એ હા તાર મુદ્દામાં લઈ લે તો ચલો સેવ મમરા ખાઈ લઈએ 5 રૂપિયાના નહીં પ્રકાશ તો જલ્દી કરો હું સાર તો વાટીને મમ્મી મને વઢાઈ દી ના તાણે હું એમને કીધું તડકો લાગે ચવન તો થોડો તડકો લાગે સોયા બે હવે તો હવે તો સેવ મમરા બે મમરા ખાઈ લીધા છે અને ઓ ઓન સોલ્લો કોને લગાવે ના મેસી તો શેવો સોલ્લો મારો લઈને અને ઇના સટાડી દીધો છે લે અને આ મેસી તો જે મારું સેવ લા તાતા સેવ લાગે સોલ્લો ડિજાઈ તાણા તો સલ્લો તો અસલ લાગે છે આ તો મારા સલ્લા લઈને ઇના સટાડી દેશે આ જબરું સાથે જાણું છે ડિજાઈ પેલા દોત રાધે કર લેજે રાધે કર દોત છે દેખાય જો કો એ લેડો. મેસી લે હડા ઘેર અમુ મેસી ઘેર્યા કાકો આયો લેડો મેચી ઘેર તાતો હેડ્યો ઓ હશમ કરે છે તું આઈ તાતો હેડ્યો ઘેર આબુ છે આવજો બાઇકમાં આપણે આ ચાવી રહી પી 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 લેડો ઘેર લઈને હું બાઇક લઈને દઉં મારું થવું છે. હું બાઇક લઈને દઉં એક કોલે નહીં સર લેડો ઘેર નહીં હેડું હા હા પણ ઘેર તો હેડો બાજરીમાં લેવો જ લેજો પણ ઓહો હો બધા થાકી ગયો તો હું લેડો તો સાર તો એક કામ નાખી દીધી છે પ્રકાશ જોશે બળદ લેવા માટે હવે તો મમ્મીને આવી જાય બળજો લેવા આપણે તો બાઇકમાં શું બાઇકમાં આપવું છે કે એકામાં હા એકામાં કે બાઇકમાં વાપરું છે બોલાવા છે હું કહું છું એકામાં આપવું છે કે બાઇકમાં આપવું છે પી 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 હા પીપીમાં આપવું છે કે પી પી ગાડીમાં તો મમ્મીને તો આવી ગયો છે સાર બાર લઈ મેં તો સાર નાખી દીધી એક કામ જો અને અમને કરી શકીએ હેડો રોયા વગર ઘેર હેડો 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 તો આપણે તો ઘેર આવી ગયા છીએ નકર તો બા તો પાવ છે ઢોર હા હા બધો ખેતરમાં હતો એટલે તો વારો આવી ગયો સાથે તો આજ તો કઈ ઘણા દિવસ પછી બાનો વારો આવી ગયો છે ઢોર પાવાનો આમ તો વારો ના હતો પણ બધો ખેતરમાં હતો ને એટલે વારો આવી ગયો તો બા તો ઢોર પાવશે અને તો સંગીતા ભાભી અને આ કોને પહેલો પાડ ગાય ને તો જો ગાયને તે લોબુ કર્યું છે સંગીતા ભાભી તો ભરે છે જો ડાયરેક્ટ હાથ બગડ્યા વગર ડાયરેક્ટ પાવડામાં અને તો મમ્મીને મેસીને તો બેસી ગયો છે તે અંદર તો શું છે જબર છે કારેંગળો ને રીંગણ ને આ બધું શું છે હા બિસ્કીટ ને ક્રેક જેક ને અલગ અલગ આઈટમ છે ને મમ્મી હા ઘણી બધી આઈટમો એ તો કારેંગળું કહેવાય હા અરે જોઈ રીત મમ્મી તો કરી કારેંગળા શાક ખાવાનું મેસ્યું તારે એ મેસ્યું ના બિસ્કીટ તો ચલો તેજલ ભાભીને તો એકકો લઈને આવશું પ્રકાશને બે અને અમે મમ્મીને બે બાઇક લઈને આવતા રહે નહીં મમ્મી ફટ લઈને ઘેર ના આવીએ તો ચલો બધા બેઠો તો હવે તો ઘેર આવ્યા છીએ ને મમ્મીને તો સાપરામાં બેઠો છે ને આપણે જઈએ છીએ એવું ઘરમાં તો ચલો પહેલાં પી લઈએ આપણે ઠંડુ પાણી તો ખાવા પીવાનું તો બની ગયું છે ગાઈસ જુઓ શાક બની ગયું છે મસ્ત મજાનું એનું મગનું એવું લાગે તો શાક બાક બની ગયું છે તો ભૂખે લાગી છે જબ્બર
આ તો કોઈ ખાધું જ નહીં, નાસ્તો નહીં કરી એટલે ખાલી એક 5 રૂપિયાના સેવ મમરા ખાધા છે, બસ બીજું કોઈ નાસ્તો કર્યો નહીં. તો આપણને તો ભૂખ લાગી જશે. તો આપણે તો આવું પ્રકાશ નહીં આવો એટલી વાર વાટ જોઈએ, પછી બધો હંગાથી ખાવા માટે બેસી પ્રકાશીઓની વાત જોઈએ આવે એટલી વાર. તો મમ્મીને તો પ્રકાશની બે જણા બેઠો છે. જરા ખાવું નહીં? ખાવું છે. હા છાશ છે આવું છે પણ પહેલા ના આવું છે પણ છાશ છે. સાત ખબર નહીં મંગાવી તો છે. સાત તો રાતે મંગાવી હતી. છાશ વગર ઓછી મજા આવે. તારે મંગાવી પણ આજ તો ગરમી છે એટલે ગરમી તો ગરમીમાં તો છાશ ખાવ. છાશ તો જુઓ જ. છાશ મંગાવવાની આમાં તો બધું પીવાય. અને ચાલો બી આવે. તો જઈ લે. તો ચલો આપણે તો ખાવા માટે બેવું છે પણ છાશ નહીં, તો છાશ મંગાવી દઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈસ અમે તો ખાવા માટે બેસીએ છીએ. ખાવાનું તો મમ્મી કાઢી લાવી છે. જુઓ શાક બનાવી છે મમ્મી. મગનું છે ને, મગનું શાક છે, ઘઉંના રોટલા, મમ્મી લાવી છે ડુંગળી મોળી અને છાશ. તો મસ્ત મજાની મજા આવી જશે ખાવાની ને મમ્મી. પંખાને વાયરે મારે કાઢીને લાય કોઈ લે, મારે કાઢતા જ આ પંખાને જોઈને રાખજો ને અત્યારે જ ભરાય તો ઉકળીને પડશે ને તો દહીં પ્લેન થઈ જાય ને એકડે એવું જ નહીં પાડે નહીં મમ્મી. ઓકળો તો ફિટ કરી નાખવાનો. થોડો અધર ચડાવવાનો. શું અધર ચડાવવાનો? બસ અધર ના ચડાવાય છે પણ વાયરો ના આડે. એટલે એવું કરે છે બધું પાણી પાણી કરે છે ને બધું. ઈન તો કોઈ લેતું જ નહીં દાજી મારે. તો ચલો હવ આપણે તો ખાવા માટે બેસી જાવ. પેલી ડુંગળી લાવજો મમ્મી. પણ હું પેલું એ લેતા કે એ તો ભૂલી ગયો તને કહેવાનું. ગ્લાસ લેતા ગ્લાસ ગ્લાસ લેતા છાશ લેવા. મમ્મી આ છે છાશ. હા આ ભાગી મમ્મી જ નાખી નાખી. માં તો નાખી જ શકતા હું. લે બીજી માં નાખી દેજો. બીજી માં નાખી હવે નાખી દીધી હેર વધી બધી. તો ચલો હવે તો ખાવા માટે બેસીએ છીએ. એને કીધું કે નાખી દીધી એટલે કે હવે નાખી દીધી. તો હવે તો ખાવા માટે બેસીએ. ગ્લાસ લેતા જ 2. તો ચલો આપણે તો ખાવા માટે બેસી જાય છીએ ને હવે ખાઈ લઈએ પહેલાં તો આપણે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કૂવા ઉપર. આજ તો નાહવા માટે આવી ગયા છીએ ઘણા દિવસ પછી. નાનો એવો સ્વિમિંગ પુલ. તો હવે તો ટીકો પ્રકાશ ને કાળું તે દોમો બધા જો બીજાના ખેતરમાં પાણી જાય છે નાહવા માટે આવી ગયા છીએ. જો અમારી મોટર તો ચાલુ જ છે ગાય ત્યો, પણ આ તો બીજી મોટર ચાલુ કરી નહીં પ્રકાશ. હા આમ તો ભરૂચનું પીવો આજ તો બોરનું પીવો. શેવી વાળો ના ભરાય તેવું છે એવી મજા લ્યો. એ હા યાર તો ડૂસ મારે જ મને લાગે. હા તો જો હવે તો નાહવા માટે આવી ગયા છીએ અને આપણે નાહવા માટે આવી ગયા હા રે કમ્પ્લીટ. ના આવું તો પછી કે નાહવા માટે તો મોટર ચાલુ કરી નહીં. તો હોય તો જો કમ્પ્લીટ હરખું બાંધી નાખજે ને બીજા ખેતરમાં પાણી જતું રહે પાછું. એટલે હા પાણી કેમ ઓછું આવે છે બોરનું? એ તો આપણે તો વધારની છે જરૂર. તો ચલો હવે તો પ્રકાશને નાહવા પડ્યા છે અને આપણે એવું નાહવા માટે જઈએ. વૈકન તો પ્રકાશને નાહવું છે ને આપણે જઈએ છીએ એવું ગાય પહેલાં ઘેર. કારણ કે આપણો છે ને કપડો બપડો બદલતા આવીએ અને ફોન પણ ઘેર મૂકતા આવીએ અને જોઈએ અડધું પાણી તો હોય જ નીકળી જાય એટલે તેઓ પાણી ઓછું આવે. તો આપણે તો મોબાઈલ મૂકતા આવીએ બીજા. આ તો બ્લોગ બનાવવા માટે લેતા આવીશું પણ બીજા મોબાઈલ કપડો બદલતા આવીએ થોડો નવો છે એટલે. અને પછી નાહવાની બહુ મજા કરી લઈએ. કંઈ તો 2-3 જણા આવશે નાહવા માટે. કારણ કે સ્પેશિયલ નાહવા માટે ચાલુ કરીશું ખેતરવાળાની પરમિશન લઈને કે અમે પાણી ચાલુ કરીએ છીએ નાહવા માટે એટલે કે કરો કશું વધુ નહીં. તો ચલો આપણે પહેલાં જતા રહીએ ઘેર ઠંડુ પાણી પીતા આવીએ અને પછી કપડો બપડો બદલી અને જઈએ નાહવા માટે કૂવા ઉપર. તો ચલો તો ગાઈસ અકન તો હું અને પ્રકાશ 2 જણા છે. બીજી હવે ખાવા માટે બેસી જાય ને ભૂખ લાગી ગાઈસ 3:30 થયા છે અને તો પ્રકાશની 2 જણા બેસી જાય છીએ. એટલે મારે શાક શું આ સાઈડ લે છાશ છે ગાઈસ અને શાક બીજી વખત હા આલુ. તો ચલો આપણે થોડું ખાઈ લઈએ પણ દડો રમાણી તો આપણે તો ખાઈ લીધું છે થોડું 3-3:30 વાગે. અને તો તેજલ બાકી તો કપડો ધોવા માટે આવી ગયો છે. અત્યારે કપડો ધોવાનું કોમકાજ ચાલુ. ના શર્ટ કોનો છે? મારો છે હું આવો મારો છે એટલે કોઈ ના કે મારા આવો શર્ટ હજી કાઢ્યો નહીં પાછું મેં
મારે નહીં મારે તો સ્પેશિયલ લગ્નમાં જ નીકળશે પરમ દિવસ નહીં જોઈન્ટમાં જે નિદાળો જ નીકળે ગંદવાળા જે નિદાળો જ નીકળે છે નવો તો પહેરવો જ નહીં મારે તો હાલ અને મેળામાં એક જોડી નવો લઈ આવ બીજો ના ચાલ જોઈએ છે એમ થાય ને લાવી લઈએ વળી આ તો શું નક્કી એટલે જ કહું તો ચલો હવે તો કપડાં બપડા ધોઈ નાખ્યા ને વળી વાસણે ઘસી નાખ્યો એ રખાઈ ખાઈ મેલ મેલ કરે છે આપણે તો ગાઈ છે આજ તો એક મસ્ત મજાનો ટેટો ફોડી નાખશે ખરા બપોરે બધું જગાડી નાખી સમજો ઘરમાં તો ચલો આપણે છે ને સિસ્ટમથી ટેટો ફોડશું ને એટલે છે ને ટેટો ઝડપી ફૂટી જ ના રહે આમાં પેટી છે એક જ હળી છે એક હળીમાં આપણે ટેટો ફોડવાનો છે કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ ટેટો ફોડવાનો છે આપણે એક હળીમાં ટેટો ફોડી દેવું તો ચલો તમને બતાવું તો એ મેસી તો રમવા માટે બેસી છે તો મમ્મીએ મૂકી દીધો છે ચા નહીં મેં ચાર મૂકી દીધો છે ને તેજલ ભાભી ઉપડે છે ચાર વાટવા માટે છોડી આવે હા વાલમ તો હવે તો ચા મૂકી દીધો છે મમ્મીએ તો તેજલ ભાભી તો ઉપડ્યો છે વાટી સાર લેવા તો કઈ દરકન તો તેજલ ભાભી આવી ગયા છે સાર વાટવા માટે આ તો પાથરા કરી નાખે હા લસકા બાજરીને કુણી ને છી અરે હા કુણી હારી જલ્દી વળે ને ભાઈ હા એટલે લસકા બાજરીનો બે વાટવાનો એક જ વાટવાની અને લસકા બાજરી બહુ થોત થઈ જાય પણ લસકા બાજરી શાંત થઈ રહે થઈ જાય આટલા થાય તો લેવાય ને વાટવાય અને પ્રકાશ હોય પણ શેમાં દડો રમ્યો છે તો ચલો આપણે જઈએ છીએ પ્રકાશ પહાડ આપણે તો ઊંઘી યાદ એટલે તો ચલો પ્રકાશ પહાડ જઈએ દડો રમવા માટે તો ગઈ સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે વહેલા જુઓ અજવાળું છે ને તો રોટલા કરવા માટે બેસી ગયો છે તો એ તો રોટલા થવાના ચાલુ થઈ ગયા છે આજ તો છે વહેલા ભૂખ લાગી તો હા નર્વો હતો એટલે ફ્રી હતો એટલે છે ને રોટલા બની ગયા છે અને આ તો દડો રમીને આવી ગયા દડો રમીને દડો રમવા ફટ લઈને મને પગાર આલતા હોય પગાર આલતા હોય તો પૈસા આવતા પૈસા કાપતા હોય તો આ તો દડો રમવા ઉભા તો તારે તમારે કઈ સાર લેવાય ના આવે તો સાર લેવાય ના દડો રમ કરી એક પૈસા આવી જાય તો તે ગાયો દઈ નાખો ફટોફટ હેડો હેડો ચેલી વાર લાગે થોડી વળી 10-15 મિનિટ જલ્દી તને દો ફટોફટ ઉતાવળ સાથે હેડો જલ્દી દો હેડો તો પ્રકાશ તો મારે ના દૂધ ભરા દો ફટોફટ બહાર જવું છે હા એક જગ્યાએ જવું તો ગઈ આપણે તો આવું કેટલા વાગી ગયા છે 10-11 વાગી ગયા છે ને આપણે તો ઊંઘીએ છીએ અને આપણો થોડો એક વ્લોગ તો બનાવ્યો નહીં આગળનો કારણ કે આપણે ઘેર નહોતા એટલા માટે હાજર નહોતા એટલા માટે થોડો વ્લોગ બનાવ્યો નહીં તો ચલો ગાઈઝ આપણો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલ ફરી મળીશું આપણે કાલે સવારે નવા વ્લોગમાં તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં